ને ભાવેશ આજ છે ને ગયા હતા જામજોધપુર, તો જુઓ જામજોધપુર શું શું લાવ્યા છે ને એ તમને બતાવી દઈએ. પાછળ તમને કપડાં દેખાતા હશે, તો કપડાની સ્ટોરી કહું ને તમને, ને એમાં બધું જ એડ કરી દીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ વગાડી લઈએ. ચાલો, ઉકળતી દાળ ઢોકળીમાં આપણે વઘાર એડ કરી દીધો છે. ચકુ જો અમે ચકુ બેસી ગઈ છે ભેગી જમવા માટે. દાળ ઢોકળી છે, ડુંગળી છે, મરચા છે, કે સાથે છે જીરા મીઠા વાળી ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ. નથી ગરમ મસાલો એડ કર્યો કે નથી ખડા મસાલા એડ કર્યા. આ વઘાર રેડી થઈ ગયો છે. વઘારને આપણે આ સામેનો શોકેસ એ તો આખો ચપ્પલનો જ ભર્યો હોય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે 4. મોર્નિંગના 4 નથી વાગ્યા, ઇવનિંગના 4 વાગી ગયા છે. અને પાછળ તમને છે ને હમણાં 2 દિવસ ત્યાં કહું છું કે આપણે દુકાનની ચાલે છે સાફ સફાઈ. તો છે ને ચાલો બેક કેમેરાથી તમને હજી દુકાનનું કામ ક્યાં પહોંચ્યું છે ને એ બધું બતાવી દઉં. પહેલા તો છે ને આપણે છત ઉપર બધું વારી નાખ્યું છે સરસ રીતે. છે ને પહેલા તો છત જ વારી નાખી છે, પછી બધી દિવાલને સાફ કરી નાખી છે. દિવાલું બધું વારી ચોરી અને પછી આપણે આ શોકેસ છે ને બધા શોકેસમાં વારી અને પોતા પણ મારી દીધા છે. અને આ મંદિરનું બધું હજી આમનું બધું પડ્યું છે તો બધું વ્યવસ્થિત રાખવા કરવાનું છે. લગભગ શોકેસ છે ને બધાય સાફ થઈ ગયા છે અને કાંધી અને બધે પોતા લગભગ મરાઈ ગયા છે. આટલું કામ હજી થયું છે. શોકેસ જો બધાય ખાલી દેખાતા હશે પણ બધાય છે ને આપણે સાફ સુફ કરી નાખ્યા છે. હજી ગોઠવવા કરવાનું બાકી છે. બારી અને બધાય વારીને છે ને પોતા લાગી ગયા છે ને બોર્ડમાં ને બધે છે ને આપણે પોતા મારી દીધા છે. ને પ્લસમાં છે ને આ પટ્ટી જે દેખાય છે ને એ પટ્ટીમાં આપણે છે ને બધે સરસ રીતે પોતા મારી દીધા છે. કેમ કે આમાં છે ને કચરો એટલો હોય અને ધૂળવાળા થતા હોય એટલે છે ને એમાં બધે પોતું મારી દીધું છે. બધા બોર્ડમાં પોતા મારી દીધા છે. આપણે આ ટીવીનું સ્ટેન્ડ છે ને નીચે છે ડીવીડીનું સ્ટેન્ડ, એમાં બધે છે ને આપણે પોતા લાગી ગયા છે. ને કટલેરીના સામાનમાં છે ને કાલ જેટલું આપણે સાફસૂફ થયું હતું ને એટલું ગોઠવી દીધું છે. બાકી છે ને આ બધું સવારમાં સાફ કર્યું હતું એટલે અત્યારે હજી છે ને આ બધું મૂકવા કરવાનું છે. તો આ બધું ગોઠવી દઈએ ને તો આ શોકેસ છે ને આખો જે ખાલી ખાલી તમને દેખાય છે ને એ બધે ભરાઈ જશે. ને ચપ્પલ ને હજી બતાવી દઉં આગળ. આ ચપ્પલની છે ને બધું હજી વ્યવસ્થિત રાખવાનું છે. એમાં છે ને કોથળી એકદમ ધૂળવારી થઈ ગઈ હતી ને તો એ બધી છે ને આપણે બદલાવી નાખી છે. એટલે આ શોકેસ છે ને આખો આ સામેનો શોકેસ એ તો આખો ચપ્પલનો જ ભર્યો હોય. ચપ્પલ અને પ્લસમાં હાથના મોજા એક સાઈડમાં પડ્યા રહીએ, બાકી આટલી વસ્તુ જ હોય આ શોકેસમાં, બીજું કાંઈ ન હોય. હજી આપણે માલ લેવા જવાનું છે એટલે ચપ્પલ તો જોવો આપણે ખૂટી ગયા છે એટલે હજી માલ લેવા આપણે જવાનું છે. એટલે આ માલ આવી જશે ને પછી આ શોકેસ આખો ભરાઈ જશે. અને હજી ઘણા બધા ચપ્પલ પડ્યા પણ છે એ આપણે હજી ગોઠવવાના છે. બધા આમને મૂકી દીધા છે, હજી કંઈ આપણે ગોઠવું નથી. જોઈ શકો છો આમને છે ને મૂકી દીધો છે, હજી કંઈ ગોઠવું નથી. એ બધું હજી ગોઠવવાનું છે પણ ધીરે ધીરે છે ને બધું કામ થાય છે. હવે આપણે હજી છે ને આપણે આ એક ટેબલ રહી જતું હતું તો એ સવારે છે ને ઘસી અને પોતા ને બધું એમાં મરાઈ ગયા છે ને અંદર છે ને પોતા મરાઈ ગયા છે. જોઈ સરસ રીતે કેટલું મોટું બધું ખાનું છે. આપણે આ ટેબલનું ખાનું છે, કેટલું મોટું છે. ઘણી બધી વસ્તુ છે ને અમારે સમાઈ જાય એટલે અમારે વારી અને સરસ રીતે પોતા છે ને મારી દીધા છે. આપણે રૂમ જેટલી જગ્યા છે, જેટલો સામાન હોય ને એટલો બધો છે ને એમાં સમાય છે. આ છે ને આ ટેબલ એનું ખાનું છે. અંદર છે ને રૂમ જેટલી જગ્યા છે, એટલું મોટું છે. જેટલું સામાન તમારે રાખવો ને એટલો બધો છે ને એમાં રહી જાય આ ટેબલની અંદર. એટલે એમાં હજી ઘણું બધું ગોઠવવાનું બાકી છે. બધી સાફ સફાઈ લગભગ થઈ ગઈ છે. હવે માલ જ ગોઠવવાનો છે, બીજું કાંઈ બાકી નથી રહ્યું આપણે. ચાલો તો આગળ છે ને વિડીયોમાં તમે અમારી દાળ તો જોઈ જ હશે. હજી દાળ ખૂટી નથી, હજી સાફ થાય છે. હજી એટલી પડી જો આ છે વચ્ચેના ગાળામાં દેખાય છે ને એટલી બધી સાફ કરવાની છે. અને એકવાર તો આપણે એમાંથી દળાવી પણ લીધી છે, તો તમને ખબર જ છે, તો મેં તમને કહી જ દીધું છે. ફોતરીવાળી દળાવી લીધી છે ને અત્યારે એમાંથી જ આપણે કંઈક બનાવવાનું પણ છે. હાલે ને એટલે તડકા અમારે એમાંથી હવે છે ને આ દાળ સાફ થાય છે. દુકાનનું હજી અધૂરું રહી ગયું છે, માલ ગોઠવવાનો છે. એ ગોઠવવાનું હજી પડ્યું છે, એ બધું હું ગોઠવી દઈશ. પછી આજ ગોઠવાશે તો આજ તો વારો આવે એવું લાગતું નથી, તો પછી તો કાલ થશે. હવે તો હવે દાળ સાફ કરવાનું કામ છે ને લઈ લીધું છે. તો દાળ છે ને થોડી થોડી કરીને સાફ કરી નાખીએ ને તો દાળ સાફ થઈ જાય. પોણા જેટલી બાકી છે અને ચોથા ભાગની થઈ છે એવું છે બધું. એટલે ધીરે ધીરે થઈ જાય કેમ કે એમાં છે ને આમાં ફોતરી વાળી વધારે છે ને એટલે ખૂટતી નથી. વીણી વીણીને ખાઈ લો તો એટલે ખૂટતી નથી. ને ભાવેશ આજ છે ને ગયા હતા જામજોધપુર, તો જુઓ જામજોધપુર શું શું લાવ્યા છે ને એ તમને બતાવી દઈએ. બતાવો તેલામાં શું છે કઈ લાગે છે. બધા ખોલો તો ચબલા શું લાવ્યા છે. તડકાને કઈ દેખાતું નથી શું છે એમાં. જોવો તો ખોલો દે, કાઢો કાઢો બહાર કાઢો. જો આજ ભાઈ છે ને જામજોધપુર ગયા હતા ને તો મેથી લાવ્યા છે, ધાણા ભાજી લાવ્યા છે, હજી જબલા છે લઈ લ્યો બધું. એમાં જે આદુ નહીં છે બધું મગાવ્યું હતું તો ખરું, આદુ ખલાસ થઈ ગયું હતું. મેથી, ધાણા ભાજી ને આદુ. ગુવાર તો હજી લે પડ્યો જ. ભાઈ હજી આજ મેં ગુવારનું શાક બનાવી લીધું ત્યાં તો આજ પાછો ગુવાર આવી ગયો. ગુવાર ને મરચાં બીજું શું છે અંદર છે કઈ
બપોરે જે ગુવારનું શાક બનાવ્યું હતું તો પાછો ગુવાર આવી ગયો. બીજું કઈ છે કે ગુવાર ને મરચા બેજ છે ને રાખી દે, નથી નોખો પાડું રાખી દે, બધી ધોવા જો હે હું ધોઈ નાખી. હજી ઓલામાં શું છે આગળ હજી બટેટા પડ્યા છે ને નઈ નું આખું જબલું ફરી આવ્યા છે. નાસ્તો લઈ આવ્યા ખાધો તો એટલા બધા મોરા ને તીખા લાગે બે લાગે છે ને. સારું હાલો નાસ્તાનો આવી ગયો છે. તીખા ને મોરા ફાફડી બે ગાંઠિયા ભાવેશ લાવ્યા છે એટલે નાસ્તાનું આવી ગયું છે. ચલો ભૂખે લાગી છે તો હમણાં છે ને પેલી ડુંગળીનો દડો ને ગાંઠિયા એટલે નાસ્તો થઈ જાય. બટેટા એવા છે, બટેટા અને નહીં તો જો કેટલી બધી લાવ્યા છે. કિલો એ કઈ નહીં હોય, વધારે હશે કિલા ઉપર 4-5 છે. આટલી બધી નહીં લાવ્યા છે. નહીંમાં કંઈક અલગ અલગ રીતે શાક બનાવશું, પ્લસમાં આપણે ઢોકળા પણ બનાવશું. મેથી ધાણા ભાજી બધું આવી ગયું છે ને તો રાત્રે ડિનરમાં છે ને કંઈક ને કંઈક બધું બનાવવામાં ચાલશે. ચાલો તો ઓલરેડી 4:30 વાગી ગયા છે ને ભૂખ પણ લઈ ગઈ છે. તો પહેલા છે ને નાસ્તો કરી લઈએ અને પછી છે ને વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો નાસ્તો તો કરી લીધો છે. હમણાં છે ને 2 દિવસ થયા આપણે ગાંઠિયા ખલાસ થઈ ગયા હતા. તો ભાવે છે ને આજ જામજોધપુર ગયા હતા ને તો તીખા અને મોરા બે ફાફડી ગાંઠિયા લઈ હતા ને તો એમાંથી આપણે કરી લીધો છે નાસ્તો. અને પાછળ તમને કપડાં દેખાતા હશે તો કપડાની સ્ટોરી કહું ને તમને તો સવારના છે ને મશીનમાં ધોવાઈ ગયા હતા ને ધોવાઈ ગયેલા એમને મશીનમાં પડ્યા હતા, કાઢવાના ભૂલાઈ ગયા હતા. તો ત્યાર પછી દોરીએ નાખ્યા છે. પવન તો સરસનો છે એટલે હમણાં વાહટી જશે તો ફટાફટ પાછા લેવાય પણ જશે. એટલે આપણું કામ છે ને આવું ઊંચું હોય, થોડાક પવન ખાઈ છે એટલે પછી લઈ પણ લેવાના છે. તો પાછા પ્રેસ કરી અને મુકાઈ જાય. હજી તો ઘણો દી છે ત્યાં સુધીમાં તો કપડાં પ્રેસ થઈ જશે અને મુકાઈ પણ જશે. અને નાસ્તો કરી ને દાળ અમારી સાફ કરવાની અધૂરી રહી ગઈ છે. તો અહીંયા જો અમારે ચાલે છે માંડવી ફોલવાનું કામ. એટલે એક ધારું તો છે ને કાંઈ કામ થાય જ નહીં એટલે અમારું કામ છે ને ખૂટતા નથી. એક ધારું કાંઈ કામ ન થાય. હવે દાળ સાફ કરતા પાછી છે ને વચ્ચે આ માંડવી પાછી જોવાને ફોલવા બેસાડ્યા છે. કાંઈ વહેલા હાલે ને માંડવી ફોલવાનું બરકો માંડવી ખાવા. તો માંડવીમાં એવું છે આપણે છે ને અત્યારે બનાવવાની છે દાળ ઢોકળી. હમણાં 2 દિવસ પહેલા જ બનાવી હતી પણ આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે આપણે એમાં સ્ટોરેજ ફૂલ હતું ને તો વિડીયો શૂટ થાય એમ જ નહોતો. એટલે 2 દિવસ પહેલા જ દાળ ઢોકળી બનાવી હતી. તો અત્યારે આપણે ડિનરમાં છે ને દાળ ઢોકળી બનાવવાની છે. તો એના માટે છે ને સિંગ આપણે થઈ ગઈ છે ખલાસ. અત્યારે દાળ ઢોકળીમાં જેટલી આપણે એને એડ કરવાની છે ને એટલી ફોલાઈ જાય ને તો જ્યારે ફ્રી હોય ને ત્યારે થોડી પછી ફોલે રાખીએ એટલે ડબ્બા ભરાઈ જાય. તો પછી આ છે ને જ્યારે જોઈએ ત્યારે તાત્કાલિક પાછી ફોલવી નહીં. ચાલો તો વાગી ગયા છે 6:15. આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું એમ કે આપણે ડિનરમાં બનાવવાની છે દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે મેં છે ને પહેલા તો પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. આપણું પાણી ગરમ થઈ જાય ને આપણે દાળને ઓરી દેવાની છે. પહેલા તો છે ને 3 થી 4 પાણીએ મેં દાળને પણ વોશ કરી નાખી છે. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પ્લસમાં જે આપણે સિંગ ફોલી હતી ને એ પણ પલાળી દીધી છે. પાણી ગરમ થાય ને એટલે દાળની સાથે આપણે સિંગ ને બધું એડ કરી દેવાનું છે. દાળની હારે છે ને સિંગ પણ બફાઈ જાય. ને હમણાં તો છે ને પવન એવો છે તો આપણે છે ને કઈ ચૂલો પેટતો નથી. તો હમણાં તો 1 વીક થયા તો છે ને ઓલા ઘરે જ રસોઈ બનાવું છું કેમ કે ત્યાં છે ને એકના વિના 2 છે ચૂલા. તો હું અત્યારે છે ને બધું ત્યાં તૈયાર જ કરતી હતી. બધું તૈયાર કરી લઉં ને હું કહું તો પછી અહીંથી દોડાદોડી ન કરી બધું લઈ જાવું ને લઈ આવવું ને એટલે ત્યાં છે ને કિચનની અંદર જ છે ચૂલા માંડેલા. એટલે આપણે છે ને હમણાં 1 વીક થી ત્યાં જ રસોઈ બનાવું છું. એ તમને હમણાં વિડીયોમાં કઈ આપણે કઈ શૂટ હમણાં કર્યા નથી ને તો કઈ બતાવ્યું નથી. તો ફર્સ્ટ ટાઈમ તો ચાલો હું છે ને હવે આપણા નવા કિચનમાં લઈ જઈશ કેમ કે પવન એવો હોય ને હમણાં પવન જ એવો હોય તો ચૂલો છે ને પેટતો જ નથી. બધો તાપ બહાર નીકળી જાય. આખો ચૂલો બર્તનનો ભરી દઈ ને તો તાપ બધો નીકળી જાય બહાર. એટલે છે ને રસોઈ હમણાં છે ને બનાવવા ઓલા ઘરે વહી જાઉં છું તો ત્યાં છે ને ચૂલે મસ્ત રસોઈ બની જાય ને પાછી પ્લસમાં ત્યાં બારી છે ને એટલે ત્યાંથી છે ને પવન આવે. આપણે આ રસોડું છે ને એકદમ છે પેક નથી કે બારી કે કાંઈ. એટલે છે ને આ કિચનમાં તો આપણે રહેવાય જ ને એટલી ગરમી થાય. એટલે ચાલો હવે આપણું છે ને પાણી ગરમ થઈ ગયું. અહીંયા દાળ ને સિંગ બે રેડી કરીને રાખ્યું છે તો ફટાફટ મૂકી દઈને બાફા તો બફાતા થાય. દાળને વોશ કરી નાખી છે. જો એકદમ ક્લીન પાણી છે. 3-4 પાણી આપણે વોશ કરી છે ત્યારે આટલી ક્લીન થઈ છે. અને સિંગ છે ફોલી હતી ને એને પણ આપણે પલાળી દીધી છે. હવે આ બધું છે ને બોલા ઘરે પહોંચાડવાનું છે. હું પેલા પહોંચાડી દઉં ને પછી ચલો આગળની છે ને પ્રોસેસ તમને જેમ કરતી જઈશ ને એમ તમને બધું જણાવતી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં તુવેરની દાળ ધોયેલી છે ને એને હવે કરી દઈએ એડ. એક હાથે મોબાઈલ પકડ્યો છે, દાળ ઓળી દીધી છે. હવે છે ને એમાં આપણે એમાં પલાળેલી સિંગ એડ કરી દઈએ, હળદર, મીઠું ને તેલ. ચાલો આપણે દાળને બાફવા મૂકી દીધી છે ને એમાં બધું જ એડ કરી દીધું છે.
હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ વગાડી લઈએ એટલે હમણાં દાળ બફાઈ અને કમ્પ્લીટ થઈ જશે. ત્યાં સુધી દાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટે છે ને લોટ બાંધી અને રેડી કરી લઈએ. ચાલો તો આપણે દાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવા માટેનો લોટ રેડી કરવાનો છે તો એ આપણે રેડી કરી લઈએ. ચાલો તો ઢોકળી બનાવવા માટે મેં બેસનને ચાળી અને લઈ લીધો છે. હવે આપણે એમાં એડ કરશું મીઠું, ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, તલ તો ભરપૂર પ્રમાણમાં નાખી દેવાના જેટલા ભાવે એટલા. બેસનને ડાયજેસ્ટ કરવા માટે આપણે એમાં એડ કરશું અજમા. લાસ્ટમાં તેલ એડ કરી દઈએ મણ માટે. ઢોકળીને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે એમાં તેલ એડ કરી દઈએ. જસ્ટ બધું મિક્સ કરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે. ઢોકળી માટેનો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે. ચાલો તો પરોઠાથી થોડો નરમ એવો આપણે છે ને લોટ બાંધી અને રેડી કરી લીધો છે. થોડું તેલ એડ કરી દઈએ. તેલ એડ કરી અને પાછું આપણે છે ને થોડો લોટને મસળી લઈએ. તો ઢોકળી માટેનો લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે છે ને દાળના વઘાર માટે ડુંગળી, ટમેટા અને આદુ મરચાં સમારવાના છે તો એ બધું હું ઝીણું સમારી લઉં. આપણી દાળ પણ બફાઈ ગઈ છે, લોટ પણ બંધાઈ ગયો છે, દાળના વઘાર માટે પણ બધું છે ને રેડી થઈ ગયું છે. હવે આપણે છે ને વણવાની છે. ઢોકળી બનાવવા માટે છે ને આપણે પેલા તો રોટલી બનાવવાની છે. રેડી કરેલા લોટમાંથી આપણે જે બેસનમાંથી લોટ રેડી કર્યો છે ને એ આપણે રોટલી બનાવવાની છે. ફટાફટ છે ને રોટલી આપણે બનાવી લઈ. ચાલો તો આ રીતે છે ને આપણે મોટો એક લુવો લઈ લીધો છે. લુવામાં થોડો લોટ લગાવી ને હવે છે ને આપણે રોટલી વણવાની છે. એકદમ આછી ને જાડી ને એવી છે ને આપણે રોટલી બનાવવાની છે. ચાલો તો આપણી રોટલી બની અને રેડી થઈ ગઈ છે. ચાલો તો આ રીતે મીડિયમ ઠીક એવી છે ને મીડિયમ એવી બધી જ રોટલીને આપણે વણી અને રેડી કરી લેવાની છે. ચાલો તો આપણી રોટલી વણાઈ છે ને ત્યાં સુધીમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધો છે. આ પાણી ગરમ થાય ને એમાં આપણે બાફેલી દાળને એડ કરવાની છે. તો પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં હું રોટલી પણ વણી લઉં અને દાળને પણ ઝેરી લઉં. પછી દાળને છે ને આપણે આ ગરમ પાણીમાં એડ કરવાની છે. પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં બાફેલી જે દાળ છે ને એ એડ કરી દઈએ. ગરમ પાણીમાં આપણે બાફેલી દાળને એડ કરી દીધી છે અને હવે આપણે એમાં એડ કરી દઈએ હળદર, લાલ મરચું પાવડર અને મીઠું. ગરમ પાણીમાં દાળને ઝેરી અને ગરમ પાણીમાં એડ કરી દીધી છે. એ હવે ઉકળવા લઈ ગઈ છે દાળ પણ. તો હવે આપણે છે ને અહીંયા ઢોકળી પણ મારે વણાઈ ગઈ છે. હવે છે ને એને કટ કરી અને સીધી છે ને આપણે આમાં દાળમાં જ એડ કરવાની છે. બધી જ રોટલી બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને કટ કરવાની છે. આ રીતે આપણે કટ કરવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે કટ કરી લેવાની છે ઢોકળીને. હવે આ ઢોકળીને આપણે ઉકળતા પાણીમાં એડ કરવાની છે. આ રીતે છે ને એક અલગ કરી અને આપણે ઉકળતી દાળમાં ઢોકળીને એડ કરવાની છે. આપણી બધી ઢોકળી અલગ થઈ ગઈ. આપણી દાળ ઉકળવા માંડી છે. ઉકળતી દાળમાં આપણે આ જે ઢોકળી બનાવી છે ને એ એડ કરવાની છે. એક કરીને બધી જ ઢોકળી આપણે એડ કરી દેવાની છે. આ રીતે બધી જ ઢોકળી છે ને આપણે એડ કરી દેવાની છે. બધી જ ઢોકળી વણી અને આપણે ઉકળતી દાળમાં એડ કરી દીધી છે. હવે આ ઢોકળીને છે ને 15 થી 20 મિનિટ માટે આપણે પાકવા દેવાની છે. ઉકળતી દાળ ઢોકળીમાં આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ. ખાંડ એડ કરી દઈએ. લીંબુનો રસ એડ કર્યો છે સાથે આપણે દાળ ઢોકળીને ખટમીઠી બનાવવા માટે ખાંડ પણ એડ કરીએ છીએ. પેલા ઘરેથી તો છે ને ત્યારની આવી ગઈ છું. તે પછી મેં ચકુને ઠાબુને ખાસ દૂધ લેવા ને તેને મેં દૂધ દીધું. તે પછી મેં ધૂપ દીવા કર્યા અને હવે છે ને
દાળનો વઘાર કરવાનો છે, લાસ્ટમાં રાખ્યો છે અને વઘાર આપણે છે ને અહીંયા આપણા કિચનમાં જ કરવાનો છે. વઘારને પછી વેલો કરી લઉં, પછી દાળ ઢોકળી ઠંડી ખાવાની મજા ન આવે, એટલે હજી આપણે વઘાર કરવાનું બાકી છે. દૂધ દીવાનું બધું કમ્પ્લીટ કરી લીધું છે ને ભાસ ગયા છે બાજુવાળાનું દૂધ લેવા માટે, એટલે દૂધ લઈને આવે ને ત્યારથી હું ફટાફટ હવે દાળનો વઘાર કરી નાખું ને તો પછી બેસી જાય જમવા માટે. ચાલો મારી સાથે કિચનમાં આપણે ફટાફટ દાળ ઢોકળીનો છે ને કરી નાખીએ વઘાર. દાળનો વઘાર કરવા માટે આપણે તપેલામાં તેલ એડ કરી દઈએ. દાળ ઢોકળીમાં છે ને બહુ વધારે કઈ તેલ જોઈએ નહીં, એટલે આપણે 2 પાવડા જેટલું એડ કરીએ છીએ. જોઈ શકો છો આપણી દાળ ઢોકળી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં વઘાર જ એડ કરવાનો છે. મરચાં તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, મરચાં તળાઈ ગયા છે. હવે આપણે એમાં એડ કરી દઈએ રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, આદુ અને મરચાં ઝીણા સમારે આદુ અને મરચાં એડ કરી દઈએ. તીખાસ માટે પહેલા છે ને આપણે આદુ મરચાંનો વઘાર કર્યો છે, જસ્ટ મિક્સ કરી ને આપણે એમાં એડ કરશું ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને મિક્સ કરી લઈએ. ડુંગળી થોડી સતળાઈ જાય ને પછી એમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈએ, સ્પ્રિંગ હળદર, ધાણા જીરું, ડુંગળી ટમેટાના માપનું મીઠું. ટમેટાને થોડા સતળાવા દઈએ. પછી આ વઘારને છે ને આપણે એડ કરવાનો છે દાળ ઢોકળીમાં. દાળ ઢોકળીના વઘારમાં આપણે નથી ગરમ મસાલો એડ કર્યો કે નથી ખડા મસાલા એડ કર્યા, એકદમ બેઝિક મસાલાથી છે ને આપણે દાળ ઢોકળીને રેડી કરી છે. આટલી ગરમીના કારણે છે ને આપણે ખડા મસાલા એક પણ એડ નથી કર્યા કે નથી ગરમ મસાલો એડ કર્યો. હવે આ વઘાર રેડી થઈ ગયો છે, વઘારને આપણે દાળ ઢોકળીમાં એડ કરવાનો છે. ચાલો તો વઘારને દાળ ઢોકળીમાં એડ કરી દઈએ. ચાલો ઉકળતી દાળ ઢોકળીમાં આપણે વઘાર એડ કરી દીધો છે, બધું મિક્સ કરી લઈએ. ચાલો તો ટેસ્ટીની સાથે હેલ્ધી એવી આપણી મસ્ત મજાની દાળ ઢોકળી બની અને રેડી થઈ ગઈ છે. ચાલો તો આવી જાઓ બધા ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા માટે. ચકો તારે દાળ ઢોકળી ખાવી બેટા? એ ચકો બોલો છો સર ખાની છું ચકુ જો અમે ચકુ બેસી ગઈ છે ભેગી જમવા માટે. એ ચકુડી ટેસ્ટ કરો તો કરો તો જરી ટેસ્ટ તો કરો. પછી ચાલો તો આવી જાવ જમવા માટે ગરમા ગરમ મસ્ત મજાની દાળ ઢોકળી છે, ડુંગળી છે, મરચા છે કે સાથે છે જીરા મીઠા વાળી ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ. તો આટલું અમારું આવું કઈક ડિનર છે આજનું. તો આવી જાવ બધા જમવા માટે. કઈ બની છે બસ મસ્ત મજાની ખટ મીઠી છે ને આપણી દાળ ઢોકળી બની અને રેડી થઈ છે. આવી જાવ બધે જમવા માટે. ચાલો તો વાગી ગયા છે 9:30 અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. કચરા પોતા વાસણ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે રસોઈ બનાવવા ગયા ને પેલા મેં છે ને જે ભાસ મેથી લઈ આવ્યા હતા એ સમારી નાખી છે ને અડધી ધાણા ભાજી સમારી નાખી હતી. પછી અડધી ધાણા ભાજી સમારી અને અડધી રાખી દીધી હતી. હું કહું છે ને 6:30 વાગી ગયા હતા ને તો રસોઈને થઈ જશે મોડું. પાછો વિડીયો બનાવવાનો હતો એટલે વહેલી જ બનાવવું તો થાય રસોઈ. એટલે બાકી દાળ ઢોકળીને તો વાર ન લાગે, દાળ બફાય ત્યાં સુધી ફટાફટ લોટ બાંધાઈ જાય. લોટ બાંધીને ફટાફટ દાળનો વઘાર થઈ જાય, બફાય ત્યાં સુધી તો બધું રેડી થઈ જાય. પછી તો શું વઘાર જ કરવાની ઢોકળી બાફવાની રહી એટલે દાળ ઢોકળીમાં કઈ વાર તો ન લાગે. પણ વિડીયો બનાવવાનો હોય એટલે પહેલી જ રસોઈ બનાવીએ ત્યારે થાય. એટલે એમાં અડધી ધાણા ભાજી છે ને મેં સમારી હતી અને અડધી આ સમારવાની પડી છે. તો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ ને તો સમારી નાખીએ. ફળિયામાં ખાટલો ઠારીને બેઠી છું ને તો યાદ આવ્યું કે ધાણા ભાજી તો હું નાખતા જ આપણે દાળ ઢોકળીમાં તો હતી, તો એ ધાણા ભાજી હતી તો એડ કરતા ભૂલી ગઈ છું. તો કઈ વાંધો નહીં. ચલો હવે છે ને મેથી અને ધાણા ભાજી અડધી સમારાઈ ગઈ છે ને અડધી હજી બાકી છે ને તો આને સમારી નાખું ને પછી આપણે પથારીને એવું કરીએ. ને ફળિયામાં સુવાનો ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે છે અને ઊંઘ પણ આવી જાય. ઠંડો સરસનો પવન આવે છે ને તો ફળિયામાં ઊંઘ પણ એવી સરસની આવી જાય, સવાર પડી જાય ને ખબર ન પડે. એમાં ચકુ કે ઢબો ભૂખી થાય ને એટલે ખાટલે આવી અને આપણે જગાડે ને
તો અહીંયા આપણે ભર નીંદરમાં જાગીએ, બાકી છે ને ખબર જ ન પડે. આજે 5 વાગ્યા પૂગી ગઈ હતી એમાં ઢબડી, 5 વાગ્યા ભૂખી થઈ હતી ને એટલે આવે જગાડવા. દૂધ દઈએ કે પછી બિસ્કીટ કે ભૂંગરા કે કંઈક દઉં ને પછી ધરાય નહીં ને ત્યાં સુધી તો એ રેડું જ નાખે રાખે, પછી ન નડે. પછી તેને રીતે રહીમે રાખે ને કા ભેગી આવી સુઈ જાય, પછી આપણે ન બોલાવે. બાકી તો એ ભૂખી હોય ને ત્યાં સુધી તો એ ધમપછાડા કરી રાખે. ચાલો તો મસ્ત મજાની દાળ ઢોકળી બની ગઈ હતી અને ખટ મીઠી મસ્ત મજાની દાળ ઢોકળી ખાઈ પણ લીધી છે. અને તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવી તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. હજી એક વાત ભૂલાઈ જાય છે, આપણે ઢોકળીમાં ચણાનો લોટ એડ કર્યો છે. ઘણા લોકો ઢોકળી છે ને ઘઉંના લોટની બનાવતા હોય છે. મેં ચણાના લોટની બનાવી હતી અને મતલબ હું તો છે ને ગમે ત્યારે બનાવું, રસોઈ બનાવતા શીખીને દાળ ઢોકળી બનાવું છું ને ત્યારથી હું છે ને ચણાના લોટની જ દાળ ઢોકળી બનાવું છું. એટલે હેલ્ધી તો હોય, સાથે મીઠો પણ એટલો હોય. એમાં છે ને ચણાના લોટમાં મીઠાશ જ એટલી હોય, એટલે એ દાળ ઢોકળી છે ને લાગે જ એટલી મસ્ત મજાની, બહુ જ સરસની બને. અને ઘણા છે ને ઘઉંના લોટની બનાવતા હોય, પણ ઘઉંના લોટની મેં તો ક્યારે ખાધી તો નથી, પણ ભાવે. ઘઉંના લોટની ન ભાવે. ચણાના લોટની છે ને એકદમ ટેસ્ટી છે ને દાળ ઢોકળી બની અને રેડી થાય. દાળ તો ઓલરેડી આપણી ખટમીઠી હોય ને સાથે ઢોકળી આવે ચણાના લોટની, એટલે ચણાના લોટમાં એટલી મીઠાશ હોય એટલે બહુ જ મસ્ત બને. ન બનાવી હોય ટ્રાય કરજો ને જે ચણાના લોટની બનાવતા હોય ને એ કોમેન્ટ કરજો. બાકી તો પછી તમે કઈ રીતે બનાવો એ પણ કોમેન્ટ કરજો. હું તો આ રીતે બનાવું છું પહેલેથી જ, જ્યારથી રસોઈ બનાવતા શીખીને ત્યારથી આ રીતે જ બનાવું છું. ત્યારે તો ક્યાં મોબાઈલ કે કાંઈ નહોતું, તો એટલી મસ્ત મજાની આ જ રીતે બનાવતા. હમણાં છે ને ગરમી અને ઉકળાટ એટલો હોય ને એટલે એના લીધે છે ને આપણે ગરમ મસાલો એડ નથી કર્યો, અને પ્લસમાં તમને નોટિસ કર્યો હોય ને તો આપણે ખડા મસાલા એ કોઈ એડ નથી કર્યા. તીખું મરચા સિવાય કોઈ મસાલા આપણે છે ને એડ કર્યા જ નથી. એટલે ગરમીના લીધે છે ને ગરમ મસાલો હમણાં હું મગાવતી નથી મસ્ત ગરમ મસાલો એમાં એડ કરતી કે નથી ખડા મસાલા એ કોઈ એડ કરતી.